વખતે થોડીક વેલી ન થઈ વહેલી જ છે ને આ વખતે. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ, નવા વિડીયોની શરૂઆત આપણે સવારના ટાઈમથી કરી છે અને પાછળના 2 વિડીયોમાં ઘણો બધો સારો રિસ્પોન્સ આવ્યો છે. એના લીધે ઘણા બધા નવા સબસ્ક્રાઈબર્સ પણ એડ થયા છે. તો બધાને થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. હું છું પાયલ અને ચલો આપણે વિડીયોની આજથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો સવારમાં ઉઠીએ એટલે આપણે લેડીઝનું શું કામ હોય, ઉઠીને ફ્રેશ થઈને સીધું જવાનું હોય કિચનમાં. અને એમાંય જો કિચનમાંથી એટલો સરસ વ્યૂ આવતો હોય કે જ્યાંથી અલગ અલગ બર્ડ્સ દેખાતા હોય તો શું મજા આવી જાય ને. મારા કિચનનો બેસ્ટ પાર્ટ છે કે સવારે ઉઠું અને બારી ખોલું ને એટલે સામે જ મોર છે, પોપટ છે, ઘણા બધા બર્ડ્સ હોય. મોર તો એવરી ડે હોય જ છે. આજે એક હતા, બાકી 2-3ના પેરમાં અહીંયા એકદમ મસ્ત છાપરા ઉપર બેઠા જ હોય છે. એ પછી જો મારા બધા પ્લાન્ટ્સ છે ને એને હું પાણી આપું, થોડી વાર તડકે રાખું, બાલ્કનીમાં આવીને ઊભી રહું, થોડો તડકો લઉં. કેમ કે અમારું ઘર છે ઈસ્ટ ફેસિંગ છે એટલે સવારનો એકદમ મસ્ત તડકો છે ને એ અહીંયા અમારા કિચનમાં આવતો હોય છે. એટલે ઇન્ડોર પ્લાન્ટ્સ છે ને બધા એને થોડી વાર જ્યાં તડકો આવતો હોય ને એવી જગ્યાએ હું 2-3 દિવસે રાખતી હોઉં છું કે જેથી એને સન પણ મળી જાય. અને એ પછી બસ જુઓ સવારનું આપણું જે કામ છે એ સ્ટાર્ટ કરી દીધું છે. એક બાજુ મારી ચા બનવા મૂકી દીધી છે અને આજે મારે બપોરે થોડા કામથી જવાનું છે 11 વાગે. એટલે મેં કીધું કે જે દાળ ભાત શાક રોટલી આજે બધું ફૂલ ડિશ બનાવવાની છે તો સવારથી જ દાળને ભાત પલાળીને રાખી દઉં કે જેથી કરીને ફટાફટ કુકર થતાં વાર ના લાગે. એટલે સવારમાં જ અહીંયા જો દાળ અને ચોખા એ પણ કાઢી અને પ્રોપર ધોઈ અને પલાળી દઉં છું. પ્રહાન પણ વહેલો ઉઠી ગયો છે, અત્યારે કંઈક 8:30-9 જેવું કદાચ 9 વાગ્યા હશે. અને પ્રહાનને 2 દિવસથી ફીવર આવે છે એટલે આજે એને સ્કૂલે નથી મોકલ્યો. પણ મેં એને એ જ કીધું કે તું સૂઈ ગયો હોત તો હજી. પણ એવરી ડે છોકરા ઉઠતા હોય ને એટલે એની ઊંઘ પણ ઉડી જાય. મેં કીધું કે જો હમણાં જ અહીંયા 2 મોર હતા, તું જો અહીંયા બેઠો બેઠો. એટલે પ્રહાનને પણ ગમે જ્યારે બી એને રજા હોય ને એટલે સવારે હું કિચનમાં કામ કરતી હોઉં ને તો અહીંયા આવી અને બારી પાસે બેસી જાય ને હું મારું કામ કરતી હોઉં અને પ્રહાન અહીંયા બારીમાંથી એકદમ મસ્ત વ્યૂની મજા માણતો હોય છે. આપણે લેડીઝ લોકો આપણો આખો ટાઈમ કિચનમાં જ મોસ્ટલી વિતાવતા હોઈએ છીએ ને આખા દિવસનો. મારો બી એવું જ છે કે મેં આખું જ કેલ્ક્યુલેટ કર્યું ને તો મને ખ્યાલ આવ્યો કે મોર્નિંગમાં ઉઠીને 2 થી 3 કલાક, પાછું બપોરે અને મોસ્ટલી રાતના ટાઈમ પર આપણે કિચનમાં જ હોઈએ. કંઈક કોઈને કોઈ જતું હોય એટલે કિચન છે ને આપણો એ મેઇન પાર્ટ બની જતો હોય. આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્સ કિચન હોય રેધર દેન બેડરૂમ. બાકી મોસ્ટ ઓફ બધા લોકોને બેડરૂમ પોતાની ચોઈસ ન હોય. યસ, બેડરૂમ પણ હોય બટ મોસ્ટલી આપણા માટે કિચન થઈ જતું હોય છે. કેમ કે મારા માટે તો અત્યારે એવું જ છે. એટલે મેં મારા જે કિચનમાં ઘણી બધી વસ્તુઓ જે એવી છે કે જે મને ગમતી, મારી અનુકૂળતા પ્રમાણે મેં કરાવી છે બધી વસ્તુઓ. સરસ છે, એકદમ તડકો નીકળ્યો છે. કાલે તો આખો દિવસ થોડી વાર તડકો, થોડી વાર વરસાદ આવે, થોડી વાર તડકો, થોડી વાર વરસાદ આવે, કંઈ નક્કી જ નહોતું થતું. એ ટાઈપનું જ વેધર હતું. આજે તો સવારથી તડકો નીકળ્યો છે, ઠંડો પવન પણ છે અને હવે જોઈએ વરસાદ આવે છે કે નહીં. તડકો સરસ છે. કાલના કપડાં હજી ભીના છે રૂમમાં તો સ્ટેન્ડ છે ને એને બહાર નીકાળી દઉં બાલ્કનીમાં. અને હમણાં જ અહીંયા મસ્ત મોર હતા સવારે હું ઉઠીને ત્યારે. અમારે અહીંયા બાજુમાં આ બંધ છે ને તો આ એકદમ એવું લાગે કે આપણે જાણે આમ ગામડામાં રહેતા હોય ને એવી ફીલ આવે, મજા આવે. કે સ્કાય પણ આજે તો ક્લિયર જ છે, એકદમ મસ્ત. જો ઝીરો પોલ્યુશન. માટે બની ગયું છે પુડલું આપણું. અહીંયા દૂધ ગરમ થાય છે અને જો મેં પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે. આ બતાવો શેના માટે મૂક્યું છે. તો જો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે 11 અને હવે હું મારો નાસ્તો કરીશ. અને થોડું લેટ થઈ ગયું છે મારે આજે કેમ કે હું નીચે જતી રહી હતી અને થોડાક બીજા કામોમાં પણ બિઝી હતી. હવે જો આ છે મારી પાસે દૂધ, હું તમને બતાવું એ શું છે. તો જો ફ્રેન્ડ, આ છે આપણે ભેંસ હોય એનું નવું બેબી ડિલિવર થાય પછીનું જે મિલ્ક હોય ને નવું ફ્રેશ, એ છે કે જેમાંથી આપણે બળી બનાવતા હોઈએ છીએ. તો અહીંયા અમારા એક છે પેશન્ટ, એ આપી ગયા હતા. તો જો બહુ જ ઘાટું છે, એની અંદર મેં ખાંડ નાખી છે અને એને સ્વીટ બનાવવાની હોય. એમાંથી એક સ્વીટ ડીશ બનશે એટલે એમાં ખાંડ નાખી અને ખાંડને આપણે ઉગાડવાની છે મેન્યુઅલી. તો થોડી વાર એમનામ જ રહેવા દેશું એટલે ખાંડ છે એ પ્રોપર એમાં ઓગળી જાય. અને મેં એને રાતે ફ્રીજમાં રાખી દીધું હતું એટલે થોડું રૂમ ટેમ્પરેચર ઉપર પણ એને આવવા દેવું પડશે. પછી આપણે એનામાંથી એક સ્વીટ બનાવશું. તો જો અહીંયા એ રૂમ ટેમ્પરેચર ઉપર પણ આવી ગયું છે, થોડી ખાંડ પણ ઓગળી ગઈ છે એટલે મેં એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે. અને પાણી પણ મેં મૂકી દીધું છે, આપણે એને સ્ટીમથી પકાવવાનું છે એટલા માટે.
તો જો અહીંયા મેં કડાઈમાં પાણી પણ ગરમ મૂકી દીધું છે. હવે ધીમી આંચ ઉપર એને આપણે ઓલમોસ્ટ 20થી 30 મિનિટ સુધી એને એમનામ જ છોડી દઈશું. એટલે એ ધીમે ધીમે એ એકદમ મસ્ત પાકી જશે અને પ્રોપર એક શેપમાં આવી જશે. જો ફ્રેન્ડ્સ, આમાં હું લઈ આવી છું પ્રહાન માટે સરપ્રાઈઝ. તો ચાલો જલ્દી એને બતાવીએ. એ રૂમમાં છે. પ્રહાન, પ્રહાન, ક્યાંથી? તારા માટે હું એક સરપ્રાઈઝ લઈ આવી છું. પેલા નીચે પાથરી દે કાર્પેટ. ચાલો, સરપ્રાઈઝ જોતી હોય તો કામ કરવું પડે. પછી કરજે. ચાલ પહેલાં જોઈ લે સરપ્રાઈઝ. તો પહેલાં કામ કરી દઈશ. ઓકે, તો ચાલો, સરપ્રાઈઝ આપવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાકડા. ધીસ ઇઝ ફોર યુ. ખોલ. પોપો. શું કે છો? બધાય. પેલા પોપ પોપ ફોડી આવે, પછી ઈ લવિંગે ફોડવા જ. તો લઈ લે હાલ. ચાલો, અગાસીમાં નહીં પણ બાલ્કની. અગાસીમાં પછી, અત્યારમાં રસોઈ કરવી છે. તો ચાલો, અહીં રાખી દે ને, પાડી ઉપર રાખી દે. એક બધાય બધાય આમ ખુલ્લા નહીં, આમ રાખ ને ખાલી. બસ આમ મૂકી દે. એમાંથી એક એક લેતો જા. ચાલો, જાય છે નીચે. ફોડ ફોડ ફોડ. એ હેપી દિવાળી. આજે આ વખતે થોડીક વેલી ન થાય. વહેલી જ છે ને આ વખતે. ફટાકડા મળતા હતા એટલે મેં લઈ લીધા. ના 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 ના, હોય મરાઈને કીડીને રેવા દે. હા, ટટ ટટ ટટ, કોઈની માથે ન પડે. જોજે. હેલો ફ્રેન્ડ્સ, માર્કેટમાંથી હું આવી ગઈ છું. શાકભાજીને લેવાનું હતું, જો પાછો ડાઇનિંગ ટેબલ ઉપર બધું રાખ્યું છે. ફ્રૂટ્સ પણ ખાલી થઈ ગયા હતા. બજારના એક બે બીજા કામ હતા, એ પણ કરવાના હતા, તો એ જઈને આવી ગઈ છું. રસોઈ પણ બધી બની ગઈ છે. તો અહીંયા છે દાળ ભાત. જો દાળ મસ્ત મજાની બની ગઈ છે. અહીંયા ભાત પણ બની ગયા છે. આપણી જે બરી હતી એ પણ બની ગઈ છે. અને જો અહીંયા બધી વસ્તુઓ રાખી છે. તો ચાલો, હું અને પ્રહાન છે, અમે જમી લઈએ. તો જો આપણે જે બરી બનાવવા મૂકી હતી ને, એ બની ગઈ છે. અને અમે લોકો તો અહીંયા બરી જ કહીએ છીએ. અને એ જે દૂધમાંથી બનતી હોય છે, એ દૂધ કોઈ પણ ભેંસ હોય એને નવું બેબી આવે એના પછીનું જે સ્ટાર્ટિંગનું નવું મિલ્ક નીકળતું હોય ને, એમાંથી આ બરી બનતી હોય છે. એકદમ ઘાટું હોય છે એ. અને એ કદાચ ફર્સ્ટ 2-3 દિવસનું હોય ને, એમાંથી જ બનતી હોય છે. એટલે કોઈ પેશન્ટ કાલે અમારે આવ્યા હતા ને, એ આપી ગયા હતા. અને નાના ગામમાં, મતલબ નાના સેન્ટરમાં હજી પણ પેશન્ટ લોકો આવતા હોય ને, તો એ કોઈક સ્પેશિયલ વસ્તુઓ, કેમ કે આ બરી જે છે એ સિટીઝમાં પણ જોવા મળતી હોય છે. જે આટલા જાડા પેલા પનીરની જેમ ટુકડા લઈને રેકડીમાં વેચતા હોય છે, એ શેમાંથી બનાવતા હોય એનો તો આઈડિયા નથી. પણ આ તો એકદમ પ્યોર બરી છે. અમે લોકો બરી જ કહીએ છીએ, બાકી તો લોકો ઘણા બધા અલગ અલગ કંઈક નામ આપતા હશે. તો આની અંદર આપણે ખાંડ અને એલચીનો ભૂકો નાખ્યો છે. તો ચાલો એને હવે એના પીસ કરી અને કટ કરી લઈએ. તો આપણે જેમ ઢોકળામાં કટ્સ લગાવીએ ને, એવી રીતે આમાં બસ કટ્સ લગાવી દેવાના છે. 20-25 મિનિટ સુધી ધીમી આંચ ઉપર પકાવ્યા પછી એને થોડી વાર માટે ઠંડુ થવા છોડી દેવાનું છે. અને જો આમાંથી એકદમ મસ્ત પીસીસ થઈને નીકળ્યા છે. જાણે આપણે પનીર કે ટોફુ ખાતા હોય ને, એ ટાઈપનું એનું ટેક્સચર હોય. એકદમ સોફ્ટ હોય છે. અને આને બરી કહેવાય. મીઠી એકદમ સરસ લાગતા હોય. જેમાં આપણે મીઠું પનીર ખાતા હોય ને, થોડોક એ ટાઈપનો ટેસ્ટ આવતો હોય છે. અને ગરમ ગરમ પણ ભાવે. અને મારા હસબન્ડને એકદમ ઠંડી હોય ને એવી ભાવે, એટલે મેં ફ્રીજમાં રાખી દીધી છે. અને જ્યારે એ આવશે ત્યારે એમને સર્વ કરીશ. તો મેં થોડી અહીંયા ટેસ્ટ કરીને મને તો બહુ જ ભાવી. પણ આમાં ઘણી બધી શુગર આવતી હોય છે, એટલે બને એટલું હું હમણાંથી એટલી ડાયરેક્ટ શુગર જે છે એ અવોઇડ કરતી હોઉં છું. એ પછી આજે તો મેં બહાર જતાં પહેલાં જ લંચ છે એ ઓલમોસ્ટ પ્રિપેર કરી લીધું હતું. એટલે
ઘરે આવીને બસ સીધું જમવાનું જ હતું. અહીંયા બરીને કટ્સ લગાવીને ફ્રીજમાં મૂકી ઠંડી થવા માટે, અને મારી અને પ્રહાનની છે એ થાળી બનાવું છું. એવરી ડે પ્રહાન જ્યારે સ્કૂલેથી આવે ને એટલે હું અને પ્રહાન બંને અમારી થાળી કરી અને સાથે જમી લેતા હોઈએ છીએ, કેમ કે પ્રહાનના પપ્પા તો બહુ જ લેટ આવતા હોય છે, એનો ટાઈમિંગ કંઈ ફિક્સ નથી હોતો. એટલે ચાલો અમારી એકદમ બેઝિક એવી ગુજરાતી થાળી આપણી, જેમાં છે દાળ ભાત શાક ને રોટલી. આ મારું જમવાનું છે, બહુ જ લિમિટેડ ક્વોન્ટિટીમાં હમણાંથી હું લઉં છું. એટલે જો આ છે એકદમ મસ્ત આપણી દાળ, થોડા ભાત, એક રોટલી, સલાડ અને સાથે છે દૂધી અને બટેટાનું શાક બનાવ્યું હતું. આજે કંઈ જ શાકમાં હતું નહીં એટલે દૂધી બટેકાનું શાક છે બનાવી નાખ્યું હતું. તો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મેં જે બરી બનાવી છે એને તમે લોકો શું કહો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો મળીશું કાલે. બાય બાય, આવજો, ટેક કેર.